એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે વડોદરાથી મળી રહ્યા છે। વડોદરાના બાપોદમાં ધ કેરલા સ્ટોરી ફિલ્મ જેવો ચોંકાવનારો કિસ્સો આવ્યો છે સામે, જેમાં વિધર્મી યુવક સાથે લગ્ન કરનાર હિન્દુ યુવતી પર અત્યાચાર કરાતા હોવાના આરોપ છે। પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ મુજબ યુવતીને સલમાન ખાન પઠાણ નામના વિધર્મી યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। 8 વર્ષ સુધી સલમાન સાથે રહ્યા બાદ બંને કોર્ટ મેરેજ અને નિકાહ કરી લીધા હતા। આ દરમિયાન યુવતીને એક સંતાને જન્મ પણ આપ્યો હતો। પીડિતાનો આક્ષેપ છે કે નિકાહ બાદ સલમાન ખાન અને તેના પરિવારજનો દ્વારા સતત યુવતીને મુસ્લિમ ધર્મ પ્રમાણે જીવન જીવવા માટે દબાણ કરવામાં આવતું। એટલું જ નહીં પણ યુવતીના પતિએ બીજી યુવતી સાથે મેરેજની પણ વાત કરી હતી। યુવતીનો આક્ષેપ છે કે મેં વિરોધ કરતા મને સલમાન ખાન બળજબરીથી રિક્ષામાં બેસાડી આજવા ગામ તરફ લઈ ગયો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી। યુવતીએ પતિ સામે ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી। બધું બોલતા હતા કે સારી રીતે રહીશું એમ તેમ કરીને લગ્ન કરવાની બી વાત કરતા હતા। પછી લગ્ન પ્રેગ્નન્સી રહી પછી છોકરા પછી લગ્ન કર્યું મારી જોડે અને એના પછી બધું ચાલુ કર્યું કે અમારું ધર્મ અપનાવવું પડશે ને આ બધું અમારમાં નહીં ચાલતું, બધું ખાવાનું આ બધું આવે નોનવેજ એવું બધું તો બી એમાં બી જબરજસ્તી કરતા કે અમારે ત્યાં તો ખાવું જ પડશે। બિલકુલ, આપે ધર્મ પરિવર્તન કર્યું, આપનું નામ પણ બદલવામાં આવ્યું। કઈ રીત રિવાજથી આપનું લગ્ન થયું હતું? એમના પહેલાં તો કોર્ટ મેરેજ થયું હતું, પછી એ લોકોમાં જે કહે ને નિકે ખાની એ રીતે થયું હતું। ફરિયાદના આધારે આરોપી યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। આ અંગે પોલીસે કહ્યું કે યુવતીના આક્ષેપોની તપાસ થશે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે। અગાઉ જ્યારે આરોપીએ ફરિયાદી બેનના માતાને પણ અગાઉ મારેલ હતું, ત્યારે જે તે સમયે પણ એની ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આરોપીને અટક કરીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ। આ ગુનાનું ચાર્જશીટ થઈ ગયેલ છે। હાલ ગુનો કોર્ટમાં પેન્ડિંગ છે અને અત્યારે પણ જે ગુનો દાખલ થયો છે તે બાબતે પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપી અટક કરી દેવામાં આવેલ છે અને આગળની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે। તેમજ જે ભોગ બનનાર બેન છે એમનું સી ટીમ દ્વારા પણ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે। એમને જે કોઈ પણ મદદની જરૂર હશે એ તમામ મદદ પોલીસ સ્ટેશનથી પૂરી પાડવામાં આવશે।